રામ રામ દયાળ. આજે આપણે જેમની મુલાકાતે છે કે જેઓને ધ લાયન ક્વીન ઓફ ઇન્ડિયા નામનું બિરુદ મળેલું છે. જેઓ આમ તો કહેવાય ને કે એશિયાટિક સિંહનો ગઢ એટલે ગીર, અને ગીરની સિંહણ તરીકે ઓળખાતા હોય તો એ આપણે બેન છે રસીલાબેન વાઢેર. રસીલાબેન વાઢેર આજે આપણા સ્ટુડિયોમાં આવ્યા છે. રસીલાબેન, સ્વાગત છે આપનું. આજે આપણે વન્ય પ્રાણી વિશે ઘણું બધું જાણવાનું છે. જેઓએ એમનું જીવન વન્ય પ્રાણીને સમર્પિત કરી દીધું છે. બેન, અમારો પહેલો પ્રશ્ન તો આપને એ જ રહેશે કે એક આપણે મહિલા તરીકે આપને ઘણા બધા બિરુદ મળેલા છે, એ બિરુદ વિશે આપ કહો. સૌપ્રથમ તો તમને બધાનો ખૂબ ખૂબ આભાર કે રસીલાબેનને અહીંયા સ્ટુડિયોમાં બોલાવી અને એના જીવન વિશેની તમે જાણકારી મેળવવા માંગો છો. તો મહિલા તરીકે સૌપ્રથમ તો હું ધન્યવાદ આપું છું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને, કેમકે જે પણ બિરુદ મળેલું છે તે મને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કામગીરીની કારણે મળેલું છે. તો આનો મોટામાં મોટો શ્રેય અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાય છે. મહિલા તરીકે મને જે બિરુદ મળેલા છે, એક મહિલા તરીકે મેં વર્ક કરેલું છે એટલા માટે મળેલા છે કેમ કે જે ફિલ્ડમાં હાલ અત્યારે પુરુષ કામ કરતા હોય એમાં એક મહિલા તરીકે આપણે કામ કરીએ છીએ એટલે એને વધારે બિરદાવવામાં આવે છે. નહીં કે હું એક કામ કરું છું, મારું જે વર્ક હતું એ ટીમ સાથેનું વર્ક હતું અને ટીમ સાથે મેં એક મહિલા લીડરશિપ તરીકે કામ કરેલું છે એટલે મને આ બિરુદ મળેલું છે. તો મારી ટીમ અને વન વિભાગનો હું પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ જે મને અત્યારે આ ફિલ્ડમાં આ પ્રોત્સાહન મળેલું છે એ મારી માના સ્થાને જાય છે, કેમ કે મહિલા તરીકે એણે જે વસ્તુ મને આપેલી છે એ એના જીવનમાં એણે ખુદે અનુભવેલી છે. કદાચ હું અત્યારે આ જગ્યા પર છે તો એનો મોટામાં મોટો શ્રેય મારા માને હું આપું છું. હાલ એ સ્વર્ગવાસ થયેલા છે, પણ હું જ્યાં પણ ત્યાં જે જગ્યાએથી એ પણ મને જોતા હોય એને હું ખૂબ ખૂબ વંદન કરું કે હર ઘડી એના જ કોખેથી મને જન્મ મળે અને એ જ મારી માં હર જન્મ રહે. જાણવું એ હતું બેન કે એક સ્ત્રી હોવા છતાં ગીરના આવા ઘેઘૂર જંગલમાં જ્યારે આપનું પોસ્ટિંગ થયું ત્યારે એ એકલું રહેવું રાત્રિના સમયે વન્ય પ્રાણીના વચ્ચે, તો એ અનુભવ આપના કેવા રહ્યા? સૌપ્રથમ તો પહેલાં જ્યારે મારું પહેલું પોસ્ટિંગ 2007માં થયું ત્યારે પહેલી વાર મેં સાસણ જોયું, પહેલી વાર સિંહ જોયું અને પહેલી વાર જંગલ જોયું. પણ પહેલેથી કહેવાય ને કે પહેલેથી અમે એવા વાતાવરણમાં જ ઉછેર થયેલો છે કે ડર છે, પણ ડરની સામે તમે જ્યાં સુધી હિંમત નહીં કરો ત્યાં સુધી ડર જવાનો નથી. હંમેશા માણસને ડર તો લાગવાનો જ છે, પણ તમે એનો સામનો જ નહીં કરો તો ડર શું છે એ તમારા જીવનમાં આવવાનો જ નથી. એટલે જ્યારે મારું પોસ્ટિંગ પહેલી વાર થયું અને ફર્સ્ટ મહિલા તરીકે અમે ગાર્ડમાં સિલેક્શન થયું અને અમે લોકો સાસણ મૂક્યા ત્યારે અમને વિચાર કર્યો કે સાસણમાં શું હશે. અમે આપણે નાના હતા ત્યારે ભણતા 3જા 4થા ધોરણમાં કે લાયન આવે તો શું કરવું. અને જ્યારે ફિલ્ડમાંથી હું સિલેક્શન થયું અને મને પૂછ્યું કે લાયન આવે તો તમે શું કરો, એટલે સ્વાભાવિક છે કે એ પ્રશ્ન કોમન કહેવાય. એ ઇન્ટરવ્યૂમાં મને પૂછ્યો તો એણે કીધું કે આપણે કાંઈ કરવાનું છે જ નહીં, જે કરવાનું છે લાયનને કરવાનું છે. તો એ જે મને એવું વિચાર આવતો હતો કે આટલું બધું લાયનની સામે જઈ અને આપણે આવી બધી વસ્તુ કરીએ તો કેવી રીતે થશે અને આપણે એમાં કરી શકશું કે નહીં કરી શકીએ. પણ કહીએ ને કે હિંમત કરીએ તો બધું પોસિબલ છે અને હિંમત વગરનું કંઈ વસ્તુ પોસિબલ નથી. તો એવી જ રીતે હું સાસણમાં જ્યારે ફર્સ્ટ વાર રેસ્ક્યુમાં ગઈ ત્યારે એક લાયનને મેં પહેલી વાર જોયો ત્યારે મને પણ વિચાર આવ્યો કે લાયન તો એકદમ શાંત છે. બધા તો એમ કહેતા કે લાયનથી આપણે ડરવું જોઈએ, પણ ડરનો માહોલ પણ મેં લાયન સાથે જોયો છે અને પેલો શાંતિથી બેઠેલો લાયનનો પણ મેં અનુભવ કરેલો છે. જ્યારે પહેલો અનુભવ કર્યો એ મેં શાંતિથી બિચારો જોતો હતો કે લાયન છે, લાયન કે મારાથી કોઈથી ડરવાની જરૂર નથી, એ તો ગીરનો રાજા છે, એને કોનાથી ડરવાની જરૂર છે. તો એ હું જ્યારે ઓબ્ઝર્વેશન કરવા ગઈ, જ્યારે હું આ ફિલ્ડમાં રેસ્ક્યુ ફોરેસ્ટર તરીકે જ્યારે જોઈન્ટ થઈ અને ત્યારે આપણા મોદી સાહેબ અહીંયા સીએમમાં હતા અને મહિલાઓને વન વિભાગમાં ઇન્વોલ્વ કરેલી, ત્યારે બધા અધિકારીશ્રીથી માંડીને તમામને વિચાર આવ્યો કે વાઇલ્ડ લાઈફ છે, ફોરેસ્ટ છે, એમાં મહિલાઓ કેવી રીતે આગળ વધશે અને કેવી રીતે કામ કરશે. ત્યારે બધી મહિલાઓને 2007માં બધા ઓફિસ વર્ક ને કોમ્યુનિકેશનમાં ને કોઈ ચેકિંગ નાકા ઉપર ને એવું બધું પોસ્ટિંગ થઈ ગયું. પછી જ્યારે હું 2008માં ફોરેસ્ટર તરીકે સિલેક્શન થયું ત્યારે મને એવું વિચાર આવ્યો કે હું કયું એવું ફિલ્ડ સિલેક્ટ કરું કે જેથી કરીને વન વિભાગમાં મહિલાઓ આકર્ષણ થાય અને મહિલાઓ આમાં ઇન્વોલ્વ થાય.
તો જ્યારે હું રેસ્ક્યુ ફોરેસ્ટર તરીકે 2008માં જોઈન્ટ થઈ અને 2008માં જ્યારે હું રેસ્ક્યુ ફોરેસ્ટર તરીકે એક મહિલા તરીકે બધા પુરુષોની વચારે કામ કરતી હતી ત્યારે બહુ એટલે બહુ મેં પણ બહુ સહન કરેલું છે કે ભાઈ એવું કહે કે મહિલા છે, મહિલાને ક્યાં આપણે સાચવશું કે વન્ય પ્રાણી જીવનું ધ્યાન રાખશું કે જંગલમાં મહિલાનું ધ્યાન રાખશું. ત્યારે હું પણ બધું કહેવાય ને કે આપણે કાંઈ પણ વસ્તુ પામવું હોય તો થોડું ઘણું ગુમાવવું તો પડે. કદાચ હું ત્યારે એ ફિલ્ડમાંથી પીછેહટ કરી ગઈ હોત તો કદાચ આજે હું જે મને આ બધા બિરુદ મળે છે, ગિરની સિંહ અને લાયન આનંદીબેન પટેલે પણ તમને બિરુદ એ બિરુદ આપેલું છે કે ગિરની સિંહણ, અને મારી પર તો ઇવન આનંદીબેને એમ કીધું હતું કે રસીલા ઉપર તો એક મારે ડોક્યુમેન્ટ પિક્ચર બનાવવું કે જેથી કરીને મહિલાઓ આ ફિલ્ડમાં આવે અને મહિલાઓ જે અત્યારે હાલ ગરુડિયાથી અને કોકરોચથી ડરે છે એ ડરવાની જરૂર નથી. ને આ પિક્ચર જોઈને ઘણી બધી મહિલાઓ અત્યારે હાલ તમામ આપણા ઓલ ઇન્ડિયામાં પણ મહિલાઓ વન વિભાગમાં આવવા માંડી છે. અને અત્યારે હાલ વન વિભાગમાં આપણા ગુજરાત લેવલે પણ ફ્રન્ટ લેવલમાં નહોતા પણ ઉપલી સત્તાએ હતા, પણ અત્યારે ફ્રન્ટ લેવલમાં પણ એટલી બધી મહિલાઓ ઇન્વોલ્વ થઈ ગઈ છે કે જેથી કરીને મહિલાઓ ઘણા બધા મારા ડોક્યુમેન્ટરી જોઈન કરે છે અને હવે એને ખબર પડી કે મહિલાઓ આ કામ કરી શકે છે. તો ઘણું બધું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી મને મળેલું છે અને આ બધું છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની દેન જ છે. હિંસક પ્રાણીને જ્યારે તમે રેસ્ક્યુ કરતા હોય ત્યારે એ અનુભવ કેવા રહે આપના? હિંસક પ્રાણીમાં તો તમને ખબર જ છે કે આપણે હિંસક પ્રાણીઓની અનુભૂતિ આપણે ક્યારે થાય જ્યારે એના બિહેવિયરથી આપણે જાણકાર થઈએ. હું જ્યારે શરૂમાં આવી ત્યારે મને પણ એવું થતું કે આપણે આને કેવી રીતે પ્રાણીઓને બચાવી શકીએ, કેમ કે માણસને તો કોઈ પણ વસ્તુ થયું હોય તો એ સ્વાભાવિક જ છે કે આપણે જણાવી દે કે મને તાવ આવ્યો છે, ઉધરસ આવી છે. પણ જ્યારે વન્ય પ્રાણીની સાથે આપણે કોઈ પણ વસ્તુ કરવું છે તો પહેલાં તો એની લાગણી શું છે, એને કાંઈ વસ્તુ થયું તો આપણે શું એમાંથી શીખી શકીએ એ પહેલાં એના બિહેવિયર વિશે જાણવું જોઈએ. તો એ બિહેવિયર વિશે મેં ઘણા 3-4 વર્ષ બધો અનુભવ કર્યો અને પછી મને એવું થયું કે ક્યારેય પણ જ્યારે એની મા એને બાળકોને છોડીને જતી રહેતી, ઇવન મેં તો જ્યારે જોઈન્ટ થઈ ત્યારે મને એવું પણ વિચાર આવ્યો હતો કે હવે મારે બસ આ જ ફિલ્ડમાં રહેવું છે, છોકરી છે તો મેરેજ કરવા નથી, એવું બધું ઘણું બધું વિચાર્યું હતું. કેમ કે સમાજમાં કોઈ ક્યારે આપણે અપનાવી પણ ન શકે કે આવા ફિલ્ડમાં છે તો ભાઈ અમે ન અપનાવી શકીએ. અત્યારે મેં એની અગાઉ જ તમને કીધું હતું કે મારા સસરા પક્ષવાળા પણ મને એટલા બધા પ્રોત્સાહન આપે કે હું આ ફિલ્ડમાં આગળ જોડાઈ શકું. તો મારા મિસ્ટરે જે મને સપોર્ટ આપ્યો છે એના કારણે પણ હું આ ફિલ્ડમાં કદાચ અત્યારે ટકી રહી છું. અને વન વિભાગ એક એવો વિભાગ છે કે ત્યાં વાઇલ્ડ એનિમલ છે, જંગલ છે, જ્યાં અવાવરૂ જગ્યામાં જ્યાં કોઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન ન થતું હોય, લાઇટ ન હોય અને એવા ફિલ્ડમાં આપણે કામ કરવાનું થતું હોય ત્યારે થોડાક પ્રશ્ન તો રહેવાના જ છે અને એ આપણે સામેથી જ્યારે પડકાર આવે ત્યારે એ સહન કરવાના જ રહે છે. અને કોઈ એવો પ્રશ્ન ન આપણે કરી શકીએ કે આ પરિસ્થિતિમાં તમે શું કરશો. જે પરિસ્થિતિ આવી ત્યારે સમય અને સંજોગો કેવા છે એના ઉપર આપણે ડિપેન્ડ થઈને કામ કરવું છે. અત્યાર સુધી તમે કેટલા વન્ય પ્રાણીને રેસ્ક્યુ કર્યા છે? અત્યાર સુધીમાં મેં હાલ તો ટીમ સાથે 2008થી હું આ ફિલ્ડમાં 13થી 14 ને 16 સુધી જોડાયેલી હતી. તો 10-11 વર્ષ જેવું મેં ફિલ્ડમાં કામ કર્યું. ત્યારે 1100+ મેં વન્ય પ્રાણી બચાવેલા છે અને એ હું કહું કે મેં એકે નથી કર્યું, એ મારી પૂરી ટીમે કર્યું છે. અને ટીમમાં હું એક લીડર તરીકે, મહિલા તરીકે કામ કરતી હતી એટલે વધારે પ્રોત્સાહન મને મળેલું છે. બાકી આખો રોલ મારા ડિપાર્ટમેન્ટ અને મારી ટીમ વર્કનો જ છે. કેટલા દીપડા ને કેટલા સિંહ ને એમાં 500+ આપણે દીપડા જે આપણા લેપડ ગણીએ છીએ એ આવી જાય છે. 200-250 ની વચ્ચે આપણે સિંહ, જે આપણી મોટામાં મોટો ગીરનો સિંહ અત્યારે આપણે કહીએ છીએ મોટામાં મોટી બિલાડી, એ આવી જાય છે. બાકી અધર એનિમલમાં પાયથન છે, ક્રોકોડાઇલ છે, નીલગાય છે, પછી અમુક પ્રકારના બર્ડ્સ છે, સ્નેક છે, એ બધા આવી જાય છે. એમ કરીને અમે 1100+
રેસ્ક્યુ કરેલા છે. સ્નેકને જ્યારે તમે રેસ્ક્યુ કરવા ગયા હતા ફર્સ્ટ ટાઈમ, ત્યારે તમને એ અનુભવ કેવો હતો ખાસ કરીને? સ્નેકમાં તો એવો હતો, જો અનુભવમાં તો મને પહેલાં તો મને એમ કે પાયથન છે, અને મેં સ્નેક પકડી લીધો. જ્યારે પકડી લીધો ત્યારે મને ખબર પડી કે આ તો રસેલ સ્વાઈપર છે. અને આપણા ગુજરાતમાં જે ઝેરી 4 સાપ છે એમાંથી જે સ્નેક હતો એ જ્યારે એકદમ આપણા ગુજરાતી ભાષામાં કહીએ તો ચિત્તર, જે ચિત્તર કહે એ રસેલ સ્વાઈપર હતો. અને જે મેં જ્યારે હું પકડવા જતી હતી ત્યારે એની ખાલી પૂંછ દેખાડતી હતી. તો એ પૂંછને હું પકડવા ગઈ ત્યારે મેં પકડીને બહાર લીધું ત્યારે ખબર પડી કે આ તો રસેલ સ્વાઈપર છે, કેમ કે એ ઝેરી સાપ છે. એક વખત બાઇટ કર્યા પછી અડધી કલાક કે કલાકમાં આપણે કદાચ ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ ન લઈએ તો આપણું મૃત્યુ પણ થઈ શકે. પણ એ પણ અમે સાવચેત કરી અને જે સ્નેક હતો એને પકડી અને પછી એને જંગલમાં મુક્ત છોડી દીધો છે. એ અનુભવ અલગ જ વસ્તુ છે, અને એ કોઈ ફિલ્ડમાં વ્યક્ત કરવા જેવી વસ્તુ નથી, અમારી અંદરની ફિલિંગ છે. એ ટૂંકમાં વન્ય જીવો માટે એટલો પ્રેમ છે આપનો એમ. ઘણી વખત આપના વિડીયોના માધ્યમથી અમે જોયું છે તમે સિંહના અને દીપડાના બચ્ચાને દૂધ પણ પીવડાવતા હોય, તો આ અનુભવ કેવા રહ્યા? આ અનુભવ તો મેં બહુ એટલે બહુ એમ થાય કે મેં એક માતા તરીકે છે ને એને ઉછેર કરેલું છે. એને કાંઈ પણ વસ્તુ થાય ને તો પણ મને બહુ, જ્યારે અમુક વખતે તો મને એવું થતું કે જ્યારે કોઈ બચ્ચા એની માં છોડીને જતી રહે અને સ્ટાફ કહે કે અહીંયા દીપડો છે અને એની માં 2-3 બચ્ચા હોય અને એ જતી રહી હોય, તો ત્યારે એ બચ્ચાને હું રેસ્ક્યુ સેન્ટરમાં લઈ આવ્યા અને એને ટ્રીટ કરતી ત્યારે મને એટલું અંદરથી ફીલ થતું કે આ બિચારા અનાથ થઈ ગયા છે, હવે એનું કોણ? તો મેં એવો બધા બહુ પ્રયત્ન કરતી કે હું, મારી ટીમ કે મારા ડૉક્ટર સાહેબ બહુ પ્રયત્ન કરતા કે જ્યારે કોઈ આવા બચ્ચા મળી આવે તો 15 દિવસ અમે એની માને ગોતવાની ટ્રાય કરીએ કે જેથી કરીને એ બાળકો જે સિંહના બચ્ચા અને દીપડાના બચ્ચા છે એની માતા સાથે રહે. ભલે હું એક માતા તરીકે ટ્રીટ કરી શકું, પણ જે એના બ્લડના સંસ્કાર છે એ હું એને ના આપી શકું. એને વાઇલ્ડનેસ છે એ હું ન આપી શકું. એને દૂધ પીવડાવીને મોટા કરી શકું, વધીને એને કિલ કરતાં શીખડાવું, પણ જે કિલ કરવાની પદ્ધતિ છે એ એની માતા દ્વારા એને મળે છે. તો એ વસ્તુ મારામાં પોસિબલ નથી. અને ઘણા બધા બચ્ચાઓ, એટલે કે અમે તો કહીએ ને કે 30-40+ બચ્ચાને એની મા સાથે મેળાવડાવેલા છે અને મોટા કર્યા છે. ઘણા બચ્ચા એવા છે કે જેની મા પછી આવે જ નહીં, અને એવા સિંહના બચ્ચા છે કે જે અમે મોટા કર્યા. અને જ્યારે મને મૃત્યુ એનું થતું તો એક અમારો સિદ્ધાંત હતો કે જ્યારે કોઈ પણ આવું બચ્ચું કે કોઈ પણ વન્ય પ્રાણી મૃત્યુ થયું હોય તો ઇવન આપણા સંસ્કાર પ્રમાણે આપણે એક 11 રહીએ એના માટે. અને આખી રાત મને જ્યારે એ બચ્ચાને કાંઈ પણ વસ્તુ થઈ ગયું, એને મૃત્યુ થયું હોય, તો જ્યારે કેમ કે આપણે જેમ પોસ્ટમોર્ટમ કરીને એને અગ્નિ સંસ્કાર આપીએ ને, પછી આખી નાઇટમાં મને એવું થતું કે કેવી રીતે થયું હશે. એ બહુ ઇમોશનલ છે, પણ એ વસ્તુ મને ન ગમતું. એટલે મને એમ થતું કે જેટલી એનાથી ઓછી લાગણી રાખીએ, એનાથી જેટલા સંપર્કમાં ઓછા રહીએ ત્યાં સુધી આપણે ઓછા, પણ એ વસ્તુ શક્ય ન કરી શકી. એટલે ક્યારેક આવું વસ્તુ પણ થતી. ઘણી વખત અમે સાંભળ્યું છે કે તમે જ્યારે રેસ્ક્યુ કરવા જતા ત્યારે તમને ઘણી બધી ઈજા પણ થઈ હતી. તો આ જે બનાવ હું વાત કરું છું કે મને જ્યારે દીપડાએ ઇન્જર્ડ કરી દીધી, એ મારા રેસ્ક્યુ સેન્ટરમાં ટેકનિકલ ફોલ્ટ પાંજરાનો હતો અને એની કારણે મારે દીપડાએ મને લગાડી દીધું હતું. ફિલ્ડમાં મને ક્યારેય આ વસ્તુ થયેલી નથી. ઇવન મારા સ્ટાફને પણ ક્યારેય નથી થયું, કે ગામ લોકોને પણ મારી જ્યારે પણ ક્યારેય રેસ્ક્યુ કરવા ગયા ત્યારે નથી થયું, અને ઇવન વન્ય પ્રાણીને પણ ક્યારેય નથી થયું. તો એ નથી થયું. પણ જ્યારે કદાચ હું રેસ્ક્યુ સેન્ટરમાં આને ટ્રીટ કરતી હતી અને આ બનાવ મારા ટેકનિકલ ફોલ્ટને કારણે થયો હતો, બાકી ક્યારેય ફિલ્ડમાં અમને આ વસ્તુ નથી થયેલી. હાલમાં આજની પેઢીને આપણે જંગલ અને પ્રકૃતિ તરફ વાળવા હોય તો તમારા અભિપ્રાય શું કરવું જોઈએ? પહેલાં તો આપણે તો વન્ય પ્રાણીથી જાગૃત હોવા જોઈએ ને. વન્ય પ્રાણી વિશે આપણે જો આપણે ઇન્ટરેસ્ટ નહીં હોય તો આપણે આવનારી પેઢીને આપણે શું આપશું? એટલે આપણે પહેલાં જંગલ, વન, પ્રાણી તરફ આપણે આકર્ષિત થશું, પછી આપણે આવનારી પેઢીને આપણે કહીશું કે ભાઈ અત્યારે વન વિભાગ પણ બહુ મોટો એક રોલ છે કે પ્રકૃતિ શિબિર કરે છે, કે આપણી આવનારી પેઢીને વન અને વન્ય પ્રાણી વિશે આકર્ષિત કરે. કેમ કે આપણે જે વસ્તુ અત્યારે જોઈ રહ્યા છે, અત્યારે હાલ આપણા ભારતમાં ચિત્તો નથી, તો ચિત્તો નાશ થઈ ગયો છે એનું કારણ પણ આપણે જ હશે ને. ક્યાંક ને ક્યાંક માનવ જ હશે. તો એ વસ્તુ ન થાય એટલા માટે જ આપણે અત્યારે આપણી
ગીરના સિંહને બચાવી રહ્યા છે, અન્ય આપણા એવા અમુક પ્રાણીઓ છે જે લુપ્ત થતા જાય છે એને બચાવીએ કે જેથી કરીને આપણે આવનારી પેઢીને આપણે એમ ન કહીએ કે આ લાયન હતો, આ ટાઈગર હતો કે ચીતો હતો. તો આ વસ્તુથી આપણે અત્યારે આવનારી પેઢીને પહેલાં આપણે અત્યારથી જ એમાં એને ઇન્ટરેસ્ટ આપીએ કે પ્રકૃતિ શિબિરમાં તમે લોકો જાઓ, જંગલને આપણે જેમ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે તો તમે એક બર્થડેને દિવસે તમે કેક કાપો, એની જગ્યાએ કેક પણ કાપો, પણ તમારી લાઈફમાં તમે એક ઝાડ તો ઉછેર કરો. તમે ઝાડ ઉછેર કરશો તો તમે જે અત્યારે તમને મહામારી કોરોના આવેલી હતી ત્યારે શું થયું, ઓક્સિજન તમારે એક બોટલ લેવા જવા માટે કેટલી મથામણ કરતી હતી. તો એ જ આપણે ભગવાન અત્યારે ફ્રીમાં આપે છે, તો ક્યાં આપણે એક પણ ઝાડ ઉછેર્યું છે? નથી ઉછેર. આપણે ક્યારેક આપણા જાતને પણ પૂછીએ કે તમે જે વસ્તુ મફતમાં મેળવો છો એમાં તમારો શું રોલ છે? જો માણસ એ વસ્તુ સ્વીકારી લેશે કે ભાઈ મારો આમાં કોઈ પણ પ્રકારનો રોલ નથી, પણ માનવ જ એવો એક વ્યક્તિ છે કે જે આ બધી પરિસ્થિતિમાંથી પાસ થાય. જેમ કે જંગલને એને બનાવવો હશે તો એ માણસ બનાવી શકશે, પ્રાણીઓને બચાવવા હશે તો એ માણસ કરી શકશે. એટલે બધી પ્રાયોરિટી માણસ પાસે છે. હવે માણસને જ વિચારવાનું છે કે આપણે આ નેચરને બચાવવું છે, પર્યાવરણને બચાવવું છે, તો જ એ બચાવી શકશે અને એને આવનારી પેઢીને એ એના તરફ આકર્ષિત કરી શકશે. અને બાળકોને પણ હું તો જે કહેવા માગું છું કે એજ્યુકેશનમાં પણ આવું હોવું જોઈએ કે જ્યાં અમુક સમયે એ ફોરેસ્ટ સાથે, વાઇલ્ડ લાઈફ સાથે એવા લેક્ચર લે, એવા પ્રેક્ટિકલ કરે કે જેથી કરીને બાળકોને ફોરેસ્ટ અને વાઇલ્ડ લાઈફ વિશે જાગૃતતા આવે અને લોકોમાં જે અત્યારે ખોટી અફવાઓ ફેલાય છે એ ફેલાતા અટકાવી શકે. બેન, એક છેલ્લો પ્રશ્ન આપણે પૂછીને વિરામ લઈ. સામાજિક વનીકરણ, પ્રાણી અને જંગલ વિશે આપનો એક લોકોને સંદેશો આપો. અત્યારે હાલ હું જે વિભાગમાં કામ કરી રહી છું એ સામાજિક વનીકરણ છે. અને સામાજિક વનીકરણમાં પણ અત્યારે આપણે કહીએ છીએ કે ગુજરાતમાં જંગલો નાશ થતા ગયા છે, તો સામાજિક વનીકરણનો મોટામાં મોટો રોલ છે. અને અત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે જગ્યા નથી, પણ ગામની પડતર જગ્યા, ગૌચર જગ્યા, નિશાળો, સ્મશાનો એવી જગ્યા છે જ્યાં આપણે સામાજિક વનીકરણ તરીકે રોપા વાવી અને રોપા ઉછેર કરી અને એક સોશિયલ ફોરેસ્ટ્રીનું કામ, જંગલ બચાવવું અને લોકોની સાથે રહી અને કેવી રીતે આપણે જંગલ બચાવી શકીએ એ છે. કેમ કે માણસો અત્યારે કહે છે કે પ્રાણીઓ બહાર આવી ગયા છે, પણ પ્રાણીઓ બહાર નથી આવી ગયા. આપણી જેમ સંખ્યા વધતી ગઈ છે એમ પ્રાણીઓની પણ સંખ્યા વધતી ગઈ. આપણે એના ઘરમાં ગયા છે, એ આપણા ઘરમાં નથી આવ્યા. ઓલરેડી અહીંયા પ્રાણીઓ પહેલાં હતા જ. તો આપણે એવો જ્યાં જગ્યા પડતર હોય ત્યાં આપણે વૃક્ષારોપણ કરી અને જંગલ જેવી જગ્યા બનાવે કે જેથી કરીને બાળકોમાં અને લોકોમાં અવેરનેસ આવે અને શુદ્ધ વાતાવરણ મળી શકે. તેમજ આપણું જે ફોરેસ્ટ બચાવી શકે એ એક આપણો મોટો રોલ થઈ શકે. અને પ્રાણીઓને બચાવશું તો જ આપણી આહાર શૃંખલા જળવાઈ રહેશે. અને પ્રાણીઓ નહીં હોય તો આપણે પણ નથી. આ પ્રાણીઓ અને જંગલ એ એક આપણો આહાર શૃંખલાનો એક ભાગ છે. જો બધા હશે તો જ આપણે શક્ય છે. અને જીવન શક્ય કરવા માટે થઈને પર્યાવરણ શુદ્ધ અને સુરક્ષિત હશે તો જ આપણે સુરક્ષિત છે. ધન્યવાદ.